સમગ્ર રાજ્યમાં મેઘમહેર થતા ખેતરોમાં ક્યાંક પાણી જોવા મળ્યા છે, તો ક્યાંક ને ક્યાંક શહેરો પાણીમાં ડૂબાણા છે। જોકે જે પાટણ જિલ્લો છે, આ પાટણ જિલ્લાનું જે પાટણ શહેર છે, આ પાટણ શહેરમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ અને આખરે જે સ્થાનિક લોકો છે, આ સ્થાનિક લોકો આ ભૂગર્ભ ગટર અને અન્ય પ્રશ્નોની રજૂઆત કરવા ચીફ ઓફિસરના ચેમ્બરમાં પહોંચ્યા હતા। જોકે જે રજૂઆત કરનાર જે વ્યક્તિ છે, આ વ્યક્તિની સાથે અન્ય પણ લોકો હતા અને અન્ય લોકોની સાથે વિપુલ ચૌધરી નામનો જે વ્યક્તિ હતો, આ વ્યક્તિ રજૂઆત કરતાનો વિડીયો ઉતારતો હતો અને તે દરમિયાન જે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર છે, તેમનો પિત્તો જાય છે અને મોબાઈલ ઝૂંટવી ધક્કો મારી મોબાઈલ ફોડી નાખે છે અને કહે છે કે તને હું જાનથી મારી નાખીશ, તને ખોટા કેસમાં ફસાવી તારું કરિયર પૂરું કરી નાખીશ। આ પ્રકારની ધમકી આપી અને ધમકી આપતાની સાથે જે ફરિયાદી છે, ફરિયાદી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ના આવી અને આખરે કોંગ્રેસનું જે મહુડી મંડળ છે, આ મહુડી મંડળે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા અને ધરણા કર્યા બાદ પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલમાં જે ચોમાસાની જે ઋતુ છે, આ ચોમાસાની ઋતુમાં ક્યાંક વરસાદ પડતાની સાથે ક્યાંક ને ક્યાંક ખેતરો પાણીમાં ડૂબાણા છે, તો ક્યાંક ને ક્યાંક શહેરો પણ પાણીમાં ડૂબાણા છે। જોકે જે પાટણ જિલ્લો છે, આ પાટણ જિલ્લાનું જે પાટણ શહેર છે, આ પાટણ શહેરમાં મેઘમહેર થતાં પાટણના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને જે વોર્ડ નંબર જે 11 છે, 11ના જે સદસ્ય છે, આ સદસ્યના પુત્ર હિતેશભાઈ જે દેસાઈ છે, આ દેસાઈ જે પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને અન્ય જે પ્રશ્નો હતા, આ પ્રશ્નોની રજૂઆત કરવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન જે ઠાકર છે, તેમને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જોકે તેમની સાથે અન્ય સ્થાનિક લોકો પણ હતા। જોકે રજૂઆત કરતા હતા તે દરમિયાન જે હિતેશભાઈ દેસાઈ છે, આ હિતેશભાઈ દેસાઈના મિત્ર વિપુલ જે ચૌધરી હતા, આ રજૂઆત કરતાનો વિડીયો ઉતારતા હતા। જોકે રજૂઆત કરતા હતા તે દરમિયાન ચીફ ઓફિસરની નજર મોબાઈલ સામે જાય છે અને કહે છે કે વિડીયો બંધ કરો। જોકે તેમ કહેતાની સાથે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને આખરે ધક્કો મારે છે અને ધક્કો મારી જે વિડીયો ઉતારનાર વિપુલ ચૌધરી છે, વિપુલ ચૌધરીને તેનો કોલર પકડી તેને ધક્કો મારવામાં આવે છે અને તેના હાથમાંથી જે મોબાઈલ છે, મોબાઈલ પડાવી તેને ફોડી નાખવામાં આવે છે અને આખરે 24,000નું નુકસાન થાય છે। જોકે જે હિતેશભાઈ છે, હિતેશભાઈ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા અને રજૂઆત કરી। જોકે પોલીસે પહેલા અરજી લીધી અને અરજી લીધા બાદ ફરિયાદ ન લીધી અને આખરે જે કોંગ્રેસનું જે મહુડી મંડળ છે, આ મહુડી મંડળ જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, ત્યાં આગળ ધરણા કર્યા અને આખરે પોલીસ દ્વારા જે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર છે, તેમના વિરુદ્ધમાં ફરિયાદ લેવાના। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે ફરિયાદી છે હિતેશભાઈ દેસાઈ તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા, ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ, એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ। પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી। એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ। અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ। ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે। તમે જો તે પ્રકારે જે ફરિયાદી હિતેશભાઈ દેસાઈ છે, તેમનું કહેવું છે કે જે ભૂગર્ભ ગટર અને અન્ય જે પ્રશ્નો હતા, આ પ્રશ્નોની રજૂઆત કરવા અમે પહોંચ્યા હતા, પરંતુ અમારી વાત સાંભળે તે પહેલાં જે વિડીયો ઉતારવામાં આવતો હતો, તે વિડીયોમાં જે મોબાઈલ હતો, મોબાઈલ લઈ તેને પડાવી લેવામાં આવે છે, તેને ફોડી નાખવામાં આવે છે। એટલું જ નહીં, ગર્ભિત ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે હું તને જાનથી મારી નખાવીશ, તારું કરિયર પૂરું કરાવી નાખીશ, આ પ્રકારની ધમકી આપવામાં આવે છે। ત્યારે સવાલ એટલો છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરની એ પણ જવાબદારી છે કે જ્યારે રાજ્યની સરકાર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોય છે, ત્યારે પોતાનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં લોકોને તકલીફ ન પડે અને જે સમસ્યાઓ છે, આ સમસ્યાનું સમાધાન કરવા માટે ચીફ ઓફિસરની જવાબદારી છે। પરંતુ અવારનવાર વિવાદમાં જે આવતા જે ચીફ ઓફિસર હિરલ ઠાકોર છે, અવારનવાર જે ચર્ચામાં આવે છે અને આખરે તેમના વિરુદ્ધમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે તેમના તરફથી જાણવા મળ્યું કે હા, પહેલાં અરજી આપવામાં આવી હતી અને અરજીની જે તપાસ હતી, એ તપાસ કર્યા બાદ આખરે આધાર પ્રૂફ માહિતી મળીને આ જ માહિતીના આધારે ફરિયાદ લેવાની છે, પરંતુ હાલમાં કાર્યવાહી ચાલુ છે।
પકડવાની જે તજવીજ છે તજવીજ ચાલુ છે, પરંતુ સવાલ એટલો છે કે જો સામાન્ય માણસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે ફરિયાદ લે છે, પરંતુ આજે ફરિયાદ આપવા માટે આજે કોંગ્રેસનું જે મહુડી મંડળ હતું આ મહુડી મંડળને ધરણા કરવા પડ્યા હતા અને આખરે ફરિયાદ લેવડાણી છે. જોઈએ આવનાર સમયમાં આ ગુજરાતની જે રાજ્યની જે સરકાર છે વિકાસથી કટિબદ્ધ છે અને આ જ વિકાસમાં અડચણરૂપ આવા જે ચીફ ઓફિસર છે આ ચીફ ઓફિસર સામે જ્યારે ફરિયાદ થઈ છે આ જ ફરિયાદને લઈને જ્યારે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.